મારે કમર ભાલાયા હળ નાય યાર હવે માર છોડી રે દેવા આજે કહલા જાગું રે વીર મન ગમાતું નથી મારી સાથે આવો નાના ભાઈ રાજા ઉરે વીર મન ગમતું નથી હા કન્યા ચાલો આપણે ધીમા ધીમા ચાલતા થઈ કન્યા અરે વીરા તમે અવતાર ધારણ કરો હું મારા લાડીલા અને પ્રેમીલાને મળી અને હું તમારી પાછળ આવું છું વીરા ભલે કન્યા કે બનીને જાવું 5 વર્ષ ના બહાર લેવો મારે યજમાન ઘરે અવતાર ये माता नीलर दे बाल मार ले हो यजमन घिर अवतार હાલો હાલો આજે સ્વામી નાય મુખરે આજ કે મરથી બરા એક કરો સ્વામી તમાર દિલ રાની વાત સ્વામી ના મુખરા રે આજ કે મરથી બરા અરે આ સતી જ્યારે હું દ્વારકા જઈ અને પ્રભુને થાળ જમાડી રહ્યો તો પ્રભુ થાળ તો નો જમ્યા ત્યારે પૂજારી ભગતે મને સમુદ્રમાં ફેંક્યો પણ પ્રભુએ સમુદ્રની અંદર સોનાની દ્વારકા રસી અને આપોઆપ મને દર્શન દીધા સતી અને અમર ડાલીનું પહેલું પુષ્પ આપ્યું છે સતી અરે સ્વામીનાથ આ તમે મને પુષ્પ આપ્યું એનું મારે નામ શું રાખવું અરે હા સતી એનું નામ તમે વિરમદેવ રાખજો સતી અરે હા સતી આ પુષ્પનું નામ તો મેં તમને આપ્યું પણ જ્યારે પ્રભુને મેં વાત કરી અરે પ્રભુ આ તો મારું વાંજિયા મેણું ભાંગે આજ મારી રયત આમાં કદી સુખી ન થાય આ મારે પુષ્પ નથી જોતું ત્યારે પ્રભુએ મને આ બીજું પુષ્પ આપ્યું હતું સતી અરે સ્વામીનાથ આ બીજા પુષ્પનું પણ મારે નામ શું રાખવું અરે હા સતી એનું નામ તમે રામદેવ રાખજો એનો જ્યારે જન્મ થાય ત્યારે ઉકળતા તે દૂધડા મૂક્યા છે સતી અને આવીને પી જાય અને એ દૂધડા પી અને પારણીએ પોઢી જાય ત્યારે માનજો કે દ્વારકા વાળો પોતે આવ્યો તો સતી ભલે સ્વામીનાથ હવે તમે રંગમેલમાં જઈને આરામ કરાવો જેવો પુત્રનો જન્મ થાય એટલે હું દાસી દ્વારા તમને સમાચાર આપીશ બહુ સારું સતી
બનીને જાઉં 5 દિવસના બાળ મારે લેવો યજમલ ઘરે અવતાર બનીને જાઉં 5 દિવસના બાળ મારે લેવો યજમલ ઘરે અરે મોટા ભાઈ તમે અવતાર ધારણ કરો હું મારા પ્રેમલા ભક્તને મળીને હમણાં આવું છું બહુ સારું હાલ એ પાટડિયા બકરા ચાર ભટી હરજે પાટડિયા બકરા ચારે રે પાટડિયા બકરા અરે અરજી બાતે પાટડિયા બકરા સારે રે પાટડિયા બકરા ચારે ભટી હરજે પાટડિયા બકરા ચારે રે યતિના રણમાં ડોંગર પાલે અરે અરજી બાતે યતિના રણમાં સારે રે અરે હા ચાલ મારી કામળીની અંદર એક બટકુક રોટલો છે અને મારી મટકીની અંદર થોડુંક પાણી છે હું જમી લઉં હે કે નહીં પેલા મારા રામનું નામ લઈ લો પછી હું જમું છું એ મને રામા પીર ભજવા જો એ જે નિંદા કરે એને કરવા જો મને રામા પીર ભજવા જો એક વાર સુકળવામાં જાવા જો એવલા ધારવાળા પીરના દર્શન કરવા જો મને રામા પીર ભજવા જો અરે બોવા તારું નામ શું છે અરે મારું નામ તો હરજી છે અરે હરજી હું બહુ દૂરથી આવું છું મને ભૂખ લાગી છે માટે બટકુક રોટલો હોય તો મને આપ અરે પ્રભુ હજી હમણાં જ જમી રહ્યો છું અરે હરજી તું તારી જોડી તો જોઈ લે એમાં બટકું રોટલો તો હશે અરે બહુ સરસ આલ્યો પ્રભુ લે હરજી તું પણ લે લાવો અરે હરજી હવે મને થોડુંક દૂધ પા અરે પ્રભુ આ બકરા હંદે પાઠડિયા છે
અરે હરજી વડલા એટલે બકરી ઊભી ને એના જમણા આંચળમાં મને દૂધ દેખાય છે. એ બહુ સરસ. હાલ્યો. લે હરજી તું પણ પી. અરે હરજી મને થોડુંક પાણી પા. આ તમે હું વાત કરો? આમાં હાથ વર્ષ દુકાળ પડ્યા છે. પાણી ક્યાંથી હોય? અરે હરજી સામે નાનું ખાબોચીયું ને એમાં પાણી ભર્યું છે. તમે કીધું ભૂખ લાગી છે. આ મારી જોડે ક્યાંક બટકું રોટલો છે. આજ આ બકરા પાઠડિયા છે. આજ ઉભા રહ્યા અને દૂધ દોવા દીધું. અરે અહીંયા હાથ વર્ષથી દુકાળ પડ્યો. અહીંયા પાણી ક્યાંથી હોય? અરે હરજી તું જોયા તો ખરો. અરે બહુ સરસ. લે હરજી તું પણ પી. આ પાણીમાં સમસ્યા લાગી. અરે હરજી હવે હું જાઉં છું. એમ ક્યાંથી જાતે? આ મારી જોડે કાંઈ હતું નહીં. આજ આ બકરો રોટલો, આજ આ બકરા પાટડિયા હોય અને એ દૂધ દોતા હોય અને આજ આ 7 વર્ષથી દુકાળ પડતો હોય અને એની માથે જો પાણી હોય તો આપ તમે કોણ છો જે મને કહો. અરે હરજી તારે અસલી રૂપ જોવું છે ને તો અવળું ભરીને ઊભો રહે. અરે બહુ સારું. હાલો હે આવો જોયો રે રે જોગીડો શુક્રવાર ગામમાં હે ઉતર્યા છે ધાર વાળો હિજ પીર રે મારો લીલા ને દાદા વાળો ઘણી વેલા આવજો. એવી પરબ દીરે બાંધે શુક્રવાર ગામમાં એ ધરસિયાને પાણી દેવી એ પાતાર રે મારો ધાર વાળો પીરજી વેલા આવજો. અરે હરજી જો આ મારું અસલી સ્વરૂપ. અરે હા, આ તો મારો કાળિયો ઠાકર, આ તો મારા દ્વારકાનો નાથ છે પ્રભુ. અરે પ્રભુ, આજથી મારી જે કઈ ભૂલ થઈ એ મને માફ કરજો પ્રભુ. ભગતની ભૂલ હોય પણ ઈ તો માફ કરવાની જ હોય ને. અરે હા પ્રભુ, આજે તમે મને વન વગડે દર્શન દીધા છે પ્રભુ. આજ તમે આયા સુધી આવ્યા છો તો મારી ઝોપડી સુધી પધારો પ્રભુ. અરે નહીં નહીં હરજી મારે મારા ઘરે મારો આબા વાટ જોતા હશે મને જવા દે. અરે નહીં નહીં પ્રભુ, આયા સુધી આવ્યા છો તો મારી ઝોપડી સુધી જાઓ પ્રભુ. મારે હરજી અવતાર ધારણ કરવાનો છે હું પછી આવીશ. હે પ્રભુ, આવો તો યાદ ને હે યાદ પ્રભુ મારી રે પડી રે. તમે આવો તો યાદ ને યાદ પ્રભુ મારી રાજ પડી છે. આવો તો યાદ ને હે યાદ પ્રભુ મારી રે પડી રે. મારી ઝૂંપડી નથી લડીને બગલો મારી રે ઝૂંપડી નથી બોલો બંગલા. પાગલ સાપરી રે હોય તીર મારી ઝૂંપડી છે. ઝૂંપડી હોય પ્રભુ મારી રે પડી રે. મારી ઝૂંપડી નથી દાતન દાડવી હે બાવલ પુરસિના હોય તીર મારી રાજ પડી છે. અરે હરજી તારી ઝૂંપડીમાં કેમ કોઈ દેખાતું નથી. અરે પ્રભુ, આજ મારી ઝૂંપડીએ શું હોય પ્રભુ? અરે પ્રભુ બાળકો આળસો પ્રભુ મારી ઝૂંપડીમાં હું એક જ છું પ્રભુ. અરે હરજી તારે જે જોઈએ તે માગી લે. અરે હા પ્રભુ, આજ તો મને વચન આપો પ્રભુ. અરે હરજી જે જોઈએ તે માગી લે.
અરે પ્રભુ પહેલો વસન મને એ આપો જ્યાં તમારો ફોટો છે ત્યાં મારો ફોટો હોય. કથાસ્તુ. અરે પ્રભુ બીજું વસન મને એ આપો કે પોકરણગઢમાં પહેલી આરતી મારા હાથે અને છેલ્લી આરતી મારા હાથે ઉતરે પ્રભુ. કથાસ્તુ. અરે હા પ્રભુ. હે આજે ગઢને કાંગરે કોયલ ટહુકા કરે. અત્યારે લાલાવ ગામની અંદર હાજર લાલાવદરના શોકની અંદર પ્રભુ રામદેવનો જન્મ થતો હોય તો ભાઈઓ તથા બહેનો બૂટ ચંપલ પહેર્યા હોય તો કાઢી નાખજો ઘડીક વાર, અને ભેટ વાળી હોય તો છોડી નાખજો. કારણ કે આજ લાલાવદર ગામની અંદર રણુજા મેકી અને પ્રભુ રામદેવ પોતે પધારી રહ્યા છે. એટલા માટે આજે અમે જે કાલાવાલા કરીએ છે, પ્રભુના ગુણગાન ગાય છે, અમે ગાયે તેમે અમારી સાથે તાળી પાડી અને અમારી સાથે ગાજો જરૂર. ये पीरना परसनो नहीं पार यमने वाला रामा पीर पीरना परसनो नहीं पार यमने वाला रामा पीर परसनो नहीं पार यमने वाला रामा पीर
સાચર ચોકની જય ખોડિયાર માત કી જય ભૈરવા દાદાની જય નવદુર્ગા માત કી જય હેવા રાખ્યા રામ દેવ રૂડા નામ ઓજી રાખ્યા રામ દેવ રૂડા નામ હેવા આવીને વરસાદનું બેડું મારું ભાગ્યું રે તો ભાઈ કથા બહેનો જો કે ત્યારે પ્રભુ રામદેવનો જન્મ થઈ રહ્યો હોય તો ઘર ધણી ભાઈ આરતી ઉતારવા ઘરના સભ્ય બધાવી આવજો. રામા ધણી રણુજાના ધણી એ વાલા પોકરણ મુજાપી અરજી સુણી વેલે રાબદાર જો તમે નકળંગ રામ આપે અરજી સુણી વેલે રાબદાર જો ધણી વાલા તમે નકળંગ રામ આપે સંધ્યા સિમરણા આરતી વાલા થયો યાલ રણવરણકાર સંધ્યા સિમરણા આરતી એ વાલા ભજન ભરોસે દાસ ઉતરે મારા ધણીની આરતી અમે ગુણ લાગાશું દિન રાત. તો રામા ધણી રૂપ બતાવજો ને વળી કરું ધૂપેડો લઈને અરે રામા ધણી રૂપ બતાવજો ને વળી કરું ધૂપેડો લઈને અરે અમારા દેવના જાની વડા પડે ओ तो पीर राम दे जो तो सरो हे तो दधाड़ी धूपने रे दुआड़े वेलायाम जो ये भी दरिया रे कांठे लीला कर ले તમારી વાત રે રણુજા
વાસો પલવના ઝાડ રે રણુજાના રાજા આરતી રે ટાણે ભલે રાયા આવજો પરતા છે કૈયા ચૌપલ વના ઝાડ રે રણજાના રાજા યરતી રે ટાણે બેરાયા વાસુ કળવાનો ધણી ભલે રાયા આવજો એવા ચોકવળાના પીર વેલાયા હે આવો આવો મારા થારા વાળા પીર રે રણુજાના રાજા આરતી રે ટાણે ભલે રાયા આવજો એ આવો આવો ભાલાવાળા પીર રે રણજાના રાજા યરતી રે ટાણે બેરાયા એવા બેની રે સગુણા વાયક મોકલે કબેરી રે સગુણા વાયક મોકલે એ ક્યારે આવે જમતા લવનાર રે રણુજાના રાજા આરતી રે ટાણે ભલે રાયા આવજો ક્યારે આવે રાખડીનો બનાર રે રણજાના રાજા યરતી રે ટાણે બેરાયા રવિરાર વીરમદેવ વાયક મોકલે વીર વરે મોકલે હે ક્યારે આવે મારી જાયો વીર રે રણુજાના રાજા આરતી રે ટાણે ભલે રાયા આવજો ક્યારે આવે માડી જાયો વીર રે રણજાના રાજા યરતી રે ટાણે બેરાયા આવજો માટી રે હરજી રે વાયક મોકલે પાટીર હરજી રે વાયક મોકલે ક્યારે આવે દુધરા પિનાર રે રણુજાના રાજા આરતી રે ટાણે ભલે રાયા આવજો ક્યારે આવે દુધનો પિનાર રે રણજાના રાજા તને રે તુહાડે વેલાયા આવજો વીતરિયા બડે હાલો ये भी दरिया ने काठे लतर लीमड़ी એવા લાસાને લક્ષ્મી ઉતારે દુનિયા તે એવા લાસાને લક્ષ્મી ઉતારે દુનિયા તે લક્ષ્મી ઉતારે દુનિયા તે હરજી પાછી રે રૂડા સમર કરે પીર રામ દુનિયા તે હરજી પાછી રે પક્ષી સરા રામ પીર પ્રગટા અજમલ ધરે અવતાર તેરો પીર રામ દુનિયા તે ઢોલો નગારા પીના જીણા લંતવાગે રાહલર નહોર નગાર તેરો પીર રામ દુનિયા તે ये आओ वाला पीराणुआ સગુણા ઉતારે દુનિયા તે હરજી પાછી રે રૂડા સમર કરે પીર રામ દુનિયા તે માલા મણિના પીને સડે સતસુરમાં હલો મનનો નમકાર થયો પીર રામ દુનિયા તે ઢોલો નગારા પીના જીના લંતવાગે રાહલર નહોર નગાર થયો પીર રામ દુનિયા તે ઘોડલે ચડીને પીર ભેરવો ભલારો ઘોડલે ચડીને પીર ભેરવો ભલારો ગુરુ ગોવિંદનાથ પપદાય હાથે પીર રામ દુનિયા તે હરી શરણમાં વાટી હરજી રે મોલા તમારા શરણમાં એમને વાસ થયો પીર રામ દુનિયા તે લાસાને લક્ષ્મી ઉતારે દુનિયા તે હરજી પાછી રે રૂડા સમર ઢળે પીર રામ દુનિયા તે બોલીએ ખોડિયાર મહારાજની જય રામા પીરની જય હિંદવા પીરની જય ભૈરવા દાદાની જય નવદુર્ગા માત કી જય દુધેશ્વર મહાદેવની જય નાગેશ્વર મહાદેવની જય કાળિયા ઠાકરની જય સાસરના શોકની જય ઓ નમઃ પાર્વતી
હાલ દાદા અત્યારે આ તારા શરણોમાં જે બાળક ફુવાર્યું છે એની એક માં છે ગઢી માં એને ટેક લીધી છે કે એની ઉગાડા પગે હાલવાની અને જો તારી ઈચ્છા ન હોય તો જ આખી જિંદગી ઉગાડા પગે હાલશે પણ તારી ઈચ્છા હોય તો જ સંપલું પહેરશે નકર નહીં પહેરે અને ખમા કઈ અને જવાબ ધૂણીને દેશ તો ઈ જ અમને માન્ય રહેશે કે હવે દાદા આની ટેક છૂટી નકર અમને માન્ય નથી અને આજ તું જો અહીં લાલાવદરમાં આવ્યો તો ખમા કહીને કહીએ નહીતર કાલે સવારે તને કોઈ માનશે નહીં એટલો વિચાર કરજે દાદા તારે કઈ રણુજા થયા નહીં થવાનું તું આવી ગયો છો અને આજ તારે જો ઓલા પડે વાટ જોવાની હોય તો કાલે અમને કોક સોટર દે દાદા વાર નહીં લાગે કાલ કોઈ હા એમ હા દાદા તો ટેક્સ છોડી દે દાદા લાગી લ્યો આખું ઘર કુટુંબ જે કઈ હોય ને બધા પૈસા લાગી લ્યો એનું માન્ય માડી રાખે એટલે વાંજ્યા મેણું કોઈનું ન ભાંગે એવું કોઈ દી બન્યું જ નથી પણ એની માન્યતા તમારે ખુદને હોવી જોઈએ આત્મબળ હોય તો જ તમારું કામ થાય આત્મબળ વિના કોઈ વસ્તુ થતી નથી હા દાદા આજ તારા શરણે જો નમતા હોય અને તું ખમા નો કે તો તારા શરણોમાં નમીન અને આજ તું ખમા ખમા કર ઘર કુટુંબ જે કાંઈ હોય બેન કે બનેવી અત્યારે પગે લાગી જાયજો અને પછી કાલ હવારે અહીંથી મેં વયા જઈને કહેતા નહીં કે અમારે આ દુઃખ હતું પણ અમારે કહેવાનું નહીં આજ કહી દેશો તો એનું નિવારણ જરૂર થઈ જશે આમ નીકળો એટલે ગળદી નો આમથી આમ નીકળી જાવ આમ થઈને વ્યા જાવ રાખો હું આગળ આવી
થોડા થોડા હાલતા રહેજો એટલે ગળદી ખોટી ન થાય. એ આગળ દોરાન ધૂપ દો એટલે કઈ પૂછી લે હું. વરદાન તમારે પછી જે કાંઈ કરવું અમારે નો કાંઈ કહેવાય. એ માનતા જે કાંઈ કરો તમારી માથે હોય, અમારે એ નો કરવાનું હોય કોઈ વસ્તુ. એ આ તેમ બોલી ગયા એ તમારે કાયદેસર માનતા થઈ ગઈ. ભજ્યા લાગી લો પેલા ઉતાવળ રાખીને છે ભજ્યા લાગી લો એટલે દાદાની ઈચ્છા છે એટલે બધું રાખે. હા નીચે પાછળથી જ આવે. હાલો બેન માસ્ટર ઘડીક ઉભા થાવ 2 મિનિટ. એના ઉભો રહેવા જો તમે નહીં સેવી આ લઈ લો બસ તે કોઈ વાંધો નહીં. તમે જો તમે નહીં સેવ્યા જાઓ માડી. હાલો હાલો રામા રામા કહો કે રામદે અને દર્શન દીજે આપો આપ. એ દુખિયા તારા શરણે પ્રભુ આવ્યા. એ દુખડા ભાંગજે અપરમ પાર. હે વેળાની વાટ પ્રભુ જોતો નહીં. એ વેળાને દુખિયાને કદી વીતશે નહીં. એ તારા શરણે પડી આજ આવે છે. એ પ્રભુ દુઃખ ભાંગ પરમ પાર. એ તમને નામ છે આખી મારવાડ હોય આખી ગુજરાત હો. ગણે ગણે ખમ્મા મારા રણો નારાયણ.
કોઈ માનશે નહીં. દાદા આજ અમારે કઈ માયકમાં સંભળાણું નથી. આજ ત્યાં હાથ મૂકીને કીધું ખરું પણ ફરી કે તમે કાંઈ લો મનમાં બધી માફ થઈ ગઈ તમારી. તમે માનતા કરી દીધી ને, માફ થઈ ગઈ તમારી બધી. હાલો ભાઈ હું છે દાદા આજે તારા મંડળમાં છે સેવા કરે છે. આજ એને દુઃખ છે એની સામે નજર મેળવો. હું છે એને હા તો જ બોલ કાઢજો. આજ રણુજા મૂકીને જો આપો પાય પધાર્યો હો અને બોલ નીકળ્યા પછી કોઈ દી લેખમાં મેખ ન હોવો જોઈએ. ગિરીશભાઈ ત્યાં કરી કઈ તો તારે માવતરે કર્યું હોય તો તને ખબર ન હોય ને. દાદા આ તારો ભગત છે, તારી સેવા કરે છે, એને કોઈ જાતની બીજી ખોટ નથી. એના ઘરે દીકરો નહીં, આ જ એક ખોટ છે, દીકરી છે. ખોળો ભરાય છે દાદા. અમે એવું નથી કહેતા કે એને વેતી હર નથી તું કરાવી દે, પણ દાદા વરા થઈ ગયા ઝાઝા અને તારી સેવા કરે છે અને દર વખતે આહુડા પાડે છે. આજ એને કીધું એટલે મારે તને પૂછવું પડ્યું, નકર હું કોઈને પૂછતો નથી. આજ એને કીધું એટલે પૂછું છું. દાદા તારથી જો પારણું એના ઘરે બંધાય એમ હોય અને દીકરો દે એમ હોય તો ખમા કઈ કે, નકર અમે કઈ જબરજસ્તી કોઈ વસ્તુ કરતા નથી. તને ઈચ્છા હોય, તને હુજ પડતી હોય તો જ કહીએ. અને આ જે મંડળ બંધાણું તે દુનો છે. કોઈ દી એવું નથી ફોન કર્યો ન આવ્યો. આજ દી લગી એને સેવા કરી છે તારી, અને કોઈ દી તારી પાસે માંગ્યું નથી. એને આજ માંગ્યું છે અને આજ તારે દેવું છે કે નથી દેવું એ તારી ઈચ્છા છે. હા ઈ તારી એની ઈચ્છા છે, આપણીથી કોઈ વસ્તુ નથી થતી ભાઈ. અને દાદા જો આજ તું એને ફળ ન દે તો આ 15 વર્ષ તારી સેવા કરે, કાલ સવારે કોઈ સેવા નહીં કરે દાદા. અને સેવા નહીં કરે તું નાનું પારણું મારું તો
હાલ અત્યારે અમારું આ મંડળ પૂરું થાય છે. બોલીએ રામા પીરની જય. એ દીવડા જગમગ જગમગ થાય. એ આરતી રામા પીરની ગવાય. દીવડા જગમગ જગમગ થાય. એ આરતી રામા પીરની થાય. દીવડા જગમગ જગમગ થાય.